મહેસાણામાં સિવિલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટોનો ત્રાસ સતત વધી રહ્યો છે। એજન્ટોને રોકવા માટે સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મુકાયા છે। સિવિલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટો ઘૂસી આવતા હોવાની ફરિયાદ સતત ઉઠી રહી છે। સિવિલમાં આવી ખાનગી હોસ્પિટલનું માર્કેટિંગ કરે છે આ એજન્ટ। સિવિલમાં આવતા દર્દીઓને ખાનગીમાં લઈ જવા માટે પ્રયાસ કરે છે। ખ્યાતિકાંડ બાદ કેમ્પ બંધ થઈ જતા હોસ્પિટલોમાં આવા એજન્ટો આવે છે। સિવિલમાંથી દર્દીઓને કારમાં બેસાડી ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે। સિવિલના સત્તાધીશોએ એક હોસ્પિટલના એજન્ટને ઝડપ્યો છે। સિવિલ હોસ્પિટલ એજન્ટને પકડી અને માફીપત્ર લખાવડાવ્યું છે। હવે એજન્ટોને રોકવા માટે બાઉન્સર મૂકવાની પણ ફરજ પડી રહી છે। ખાનગી હોસ્પિટલમાંથી ઘણીવાર કોઈના કોઈ માણસ અહીંયા આવતા હોય છે, હોસ્પિટલના પરિસરમાં ફરે છે, પેશન્ટોને અહીંયાથી ઘણીવાર કોઈ બી લોભામણી વાતો કરીને એમની વાતોમાં ફસાવીને પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને એનું ઓપરેશન એ બધું કરાવવાનું અમારે સાંભળવામાં આવ્યું છે। એ વસ્તુના ધ્યાનમાં રાખીને પણ અમે બાઉન્સરને રાખ્યા છે કે ભવિષ્યમાં આવી કંઈ કાર્યવાહી કરવાની થાય તો એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી શકાય। PMJY કાર્ડને એના માટે જ આ બેનિફિટ માટે જ હોય છે કે અહીંથી પેશન્ટોને ત્યાં લઈને પછી એમનું ઓપરેશન કે જે બી કંઈ સારવાર કરવાની હોય એમને એમાં કરી શકાય એટલા માટે। જનરલી આમ તો આપણે જોયું હશે કે કોઈ ઇવેન્ટ હોય કે કોઈ સેલિબ્રિટી આવતી હોય ત્યારે બાઉન્સરો મૂકવામાં આવતા હોય છે સુરક્ષા અને સલામતી માટે, પરંતુ મહેસાણા સિવિલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટોના આતંકને લઈને હાલમાં બાઉન્સરો મુકાવ્યા છે। બિલકુલ સાચી વાત છે, આપ જોઈ શકો છો હાલમાં મહેસાણા સિવિલમાં જે છે તે બાઉન્સરો મૂકવાની ફરજ પડવા ગઈ છે। મુખ્ય વાત કરીએ તો ખાનગી હોસ્પિટલો દ્વારા જે છે તે સિવિલમાં આવીને પેશન્ટો જે છે તે PMJY અંતર્ગત જે પેશન્ટ હોય છે તેમને લલચાવી ફોસલાવીને અહીંયાથી લઈ જવાની ઘટનાઓ સામે આવતા હાલમાં સિવિલ તંત્ર દ્વારા જે છે તે બાઉન્સરો મૂકવામાં આવે છે। મુખ્ય વાત કરીએ તો સિવિલમાં જે પ્રકારે એજન્ટો અહીંયા જે છે તે ખાનગી હોસ્પિટલોના એજન્ટો અહીંયા આટાફેરા મારતા હોય છે અને લોકોને અહીંયાથી જે છે દર્દી હોય છે તેને PMJY અંતર્ગત જે કાર્ડ હોય તેમને લલચાઈ ફોસલાઈને લઈ જવામાં આવતા હોય છે। અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ કહી શકાય કે જાણવા મળ્યું કે કેમ્પ બાદ જે પેશન્ટોને લઈ જવામાં આવતા હોય છે, પરંતુ મહેસાણામાં અલગ જ જે છે તે એક જે છે સ્થિતિ સામે આવી છે। સરકારી હોસ્પિટલોની અંદર આવીને પેશન્ટોને લલચાઈને લઈ જવાની ઘટના સામે આવી છે। હાલમાં તો એજન્ટો વિરુદ્ધ જે છે તે સિવિલ તંત્ર લાલ આંખ કરી છે અને એજન્ટો અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ પણ ખાનગી હોસ્પિટલનો કોઈ એજન્ટ અહીંયા દેખાય તો ત્વરિત તેના ઉપર કાર્યવાહી કરવા મામલે હાલમાં અહીંયા બાઉન્સરો જે છે તે મૂકવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જે છે તે થોડા દિવસ અગાઉ જે છે તે ખાનગી હોસ્પિટલનો એજન્ટ સિવિલ તંત્રના હાથે ચડ્યો હતો અને તેને માફીપત્ર પણ લખવામાં આવ્યો છે કે ફરીવાર જે છે તે હોસ્પિટલમાં નહીં આવે અને આ પ્રકારનો કોઈ પણ દર્દીઓ સાથે વાતચીત કરીને તેને લોભામણી લાલચો નહીં આપે તે પ્રકારની પણ વાત સામે આવી છે। સાથે સાથે 6 મહિના પહેલા એક એવી ઘટના ઘટી હતી મહેસાણા સિવિલમાં। 12 વાગે દર્દીનું ઓપરેશન હતું અને 10 વાગે જે છે તે ખાનગી હોસ્પિટલના એજન્ટો દર્દીને અહીંયાથી લલચાવીને લઈ ગયા હતા તે પ્રકારની પણ વાત સામે આવી છે। હાલમાં તો દર્દીઓને જે છે તે આ પ્રકારે લલચાઈને પોસાઈને લઈ જતા એજન્ટો સામે સિવિલ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને બાઉન્સરો મૂકવામાં આવે છે અને અગાઉ પણ જે છે તે જરૂરિયાત પ્રમાણે બાઉન્સરો જે છે તે વધારવામાં આવશે તે પ્રકારની વાત પણ સિવિલ તંત્ર કહી રહ્યું છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। વડોદરા